નમસ્કાર દર્શક મિત્રો, માત્ર રક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રામ સ્નેહી સંપ્રદાયના વડોદરાના મંદિરના પૂજ્ય રામપ્રસાદ મહારાજનો 63મો જન્મદિવસ પાદરા રામદ્વારા મંદિરમાં ધામધૂમથી ઉત્સાહપૂર્વક યોજાયો। પાદરા રામદ્વારા મંદિરમાં પૂજ્ય મહારાજ શ્રી શિવ મહાપુરાણ કથાનું પારાયણ કરી રહ્યા છે। પાદરાના પ્રાચીન રામદ્વારા મંદિર ગાંધી ચોક ખાતે આવેલ છે, જે આંતરરાષ્ટ્રીય રામ સ્નેહી સંપ્રદાય દ્વારા સ્થાપિત મંદિર છે। હાલમાં મંદિરમાં વડોદરા રામદ્વારા મંદિરના પૂજ્ય રામપ્રસાદ મહારાજ અનેક સત્સંગ કાર્યક્રમો યોજીને ભક્તોને રામમય કરી રહ્યા છે। શ્રાવણ માસમાં શિવ મહાપુરાણની કથાનું પારાયણ ચાલી રહ્યું છે, જેમાં 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની દેશભક્તિના વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે। ત્યારે યોગાનુયોગ પૂજ્ય રામપ્રસાદ મહારાજનો પ્રાગટ્ય દિવસ હોય, ભક્તો દ્વારા વાસ્તે ગાસ્તે તે પ્રાગટ્ય કરી પુષ્પવૃષ્ટિ કરી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં રામ ભક્તો હાજર રહ્યા હતા, જેમાં પીપી સ્ટ્રોવ પેઢીના મુકેશભાઈ ઠક્કર, ઘનશ્યામભાઈ ઠક્કર સહિત ભાઈઓ બહેનો ઉત્સાહભેર ભાગ લઈ બધાઈ આપી હતી। એડિટર ઇન ચીફ ગોપાલ ચાવડા, પાદરા, માતૃરક્ષા ન્યૂઝ। महाराज जय स्वामी श्री जय राम जी महाराज। आज रोज रामद्वारा मंदिर खाते स्वतंत्र दिवसની ઉજવણી તેમજ શ્રી રામપ્રસાદજી મહારાજનો 63મો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને મંદિર સારી રીતે સજાયું છે અને ઘણા જ ભક્તોએ આજે લાભ લીધો છે। તે બધા આજે અહીં બહુ ઘણા પબ્લિક છે। આજે ભારતના સ્વતંત્રતા દિવસનો પાવન દિવસ છે। રાષ્ટ્રની ગુલામીથી આઝાદી મળી એવો દિવસ છે અને એની જોડે મને પણ માના ગર્ભમાંથી મુક્તિ મળી, એટલે આજે જન્મદિવસના ઉપલક્ષમાં વડોદરા રામદ્વારામાં પણ આજે સવારથી જ સત્સંગ અને 101 પરિવારોમાં અનાજ વિતરણ સેવાના કાર્યો બધા ભક્તોના માધ્યમથી થયા। એવી રીતે પાદરાના પણ સત્સંગીઓ પણ આ સત્સંગનો કાર્યક્રમ હર્ષ ઉલ્લાસ સાથે આજના આ સ્વતંત્રતા દિવસ અને ગુરુના અવતરણ દિવસમાં પાવન ઉજવણી એ લોકો કરે છે। બધા ભક્તો પ્રત્યે મંગલ કામના, બધા સુખી રહો, આનંદમાં રહો, પ્રસન્નતા રહો, એવી મંગલ કામના।